સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વસ્તડી ગામમાં જ્યારે એક પુલની કામગીરી ચાલી રહી હતી, ત્યારે આ પુલની કામગીરીની બાજુની અંદર વસ્તડી ભોગાવા નદીની અંદર એક કાચું માટીનું ડાયવિઝન બનાવવામાં આવ્યું હતું। ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથકની અંદર મુશળધાર વરસાદ પડ્યો હતો। ત્યારે વસ્તડી ગામ છે ત્યાં થોરિયારી ડેમ તથા નીંભણી ડેમ તથા બોરસલ ડેમ ત્રણ ઉપર ઓવરફુલ થયા હતા। ત્યારે ઉપરવાસનું પાણી આવતા આજે વસ્તડીના ભોગાવામાં જે નદીના પટમાં જે ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યું હતું સૌ તૂટી ગયું હતું અને આના કારણે 40થી 42 ગામના પ્રજાજનો સંપર્ક વિહોણા બની ગયા હતા। જ્યારે વઢવાણ તાલુકાના વસ્તડી ગામમાં જ્યારે પુલની કામગીરી જાણે ગોકળ ગાય ગતિએ ચાલી રહી હતી, ત્યારે આ કામગીરી ઝડપી પૂર્ણ કરાવવામાં આવી હોત તો ત્યારે આજે ચોમાસાની ઋતુમાં 40થી 42 ગામના પ્રજાજનો અને 42 ગામના લોકો આજે ચોમાસામાં સંપર્ક વિહોણા ન બને ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, તેમજ મુસાફરોને પણ અનેક પ્રકારના મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આજે બપોરે 3:30 વાગ્યે જ્યારે વઢવાણ વસ્તડી ભોગાવા પટનું ડાયવર્ઝન તૂટ્યું હતું, જેના કારણે 40થી 42 ગામના પ્રજાજનો સંપર્ક વિહોણા બની ગયા છે। ત્યારે માર્ગ મકાન દ્વારા જ્યારે આ કામગીરી ઝડપી પૂર્ણ કરાવવાની હતી, પરંતુ ત્યારે માર્ગ મકાનની અધિકારીઓની બેદરકારી સામે આવી છે। જ્યારે ઉપર વસ્તડીના ઉપરવાસના ડેમ થોરિયારી ડેમ તથા નીંભણી બોરસલ ઉપરના 3 ડેમ ઓવરફુલ થઈ ગયા હતા